તો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માહિર ટેકનિકલમાં। તો મિત્રો, જે રીતનો તમે આગળનો ડેમો જોયો બરાબર છે મિત્રો, આપણે નાના બેબી માટે જે હેપી બર્થડે માટે જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયોને પૂરો જોજો। તો મિત્રો, આપણે આ વખતે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફૂલ પ્રોજેક્ટ આપી દેના છે, તો મિત્રો તેને ઇમ્પોર્ટ કરીને તમારે જે વિડીયો એડિટિંગ છે બરાબર તે કરી લેવાનું રહેશે। તો ચાલો મિત્રો, અહીંથી આપણે વધારે સમય ના લેતા વિડીયોને કરીએ સ્ટાર્ટ। મિત્રો, સૌપ્રથમ આથી મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મિત્રો, અહીંથી સૌપ્રથમ આપણા મોબાઈલમાં જે ગૂગલ હોય બરાબર મિત્રો, તે ગૂગલને ટચ કરીને અહીંથી ઓપન કરવાનું રહેશે। પછી મિત્રો, આ જે પહેલા ઓપ્શન આવે બરાબર સર્ચ બાર, તો મિત્રો સર્ચમાં જઈને તમારે અહીંથી બીઝી રિમૂવ બરાબર, જે રીતે હું સર્ચ કરું છું મિત્રો આ રીતનું તમારે બીઝી રિમૂવ સર્ચ કરી લેવાનું રહેશે। પછી મિત્રો, તમને આ રીતની એક ઓફિશિયલ વેબસાઇટ મળી જશે રિમૂવ બેકગ્રાઉન્ડ વાળી બરાબર। મિત્રો, એને ટચ કરી તમારે અહીંથી ઓપન કરવાની રહેશે। મિત્રો, વેબસાઇટ ઓપન થઈ જાય બરાબર એટલે મિત્રો આ રીતે તમે થોડું સ્ક્રોલ કરશો મિત્રો તમને આ રીતનું ગ્રીન કલરમાં અપલોડ ઇમેજ વિશેનું એક ઓપ્શન આવી જશે। તો મિત્રો, આ રીતના ઓપ્શન પર ટચ કરી તમારે ત્યાંથી જે ગેલેરી છે બરાબર તે ઓપન થઈ જશે। પછી મિત્રો, અહીંથી તમારે જે બ્રાઉઝ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો અહીંથી તમારે જે પણ ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું હોય બરાબર તે ફોટાને અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। તો મિત્રો, આપણે હેપી બર્થડે માટે મિત્રો આ રીતનો ફોટો અને આ રીતનો ફોટો આ રીતના બંને ફોટાને એડ કરવાના રહેશે। તો મિત્રો, પહેલાં આપણો જે પહેલો ફોટો છે બરાબર તેને ટચ કરી મિત્રો અહીંથી જેની જે રિમૂવ બેકગ્રાઉન્ડની જે પ્રોસેસ છે મિત્રો તેના માટે અહીંથી તમારે અપલોડ કરવાનું રહેશે। તો મિત્રો, અપલોડ કરશો બરાબર એટલે મિત્રો અહીંથી જે તેનું બેકગ્રાઉન્ડ છે તે કંઈક આ રીતનું રિમૂવ થઈ જશે। પછી મિત્રો, અહીંથી જે ડાઉનલોડવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો આ રીતનો ફોટાને ડાઉનલોડ કરવા લેવાનો રહેશે। મિત્રો, ફોટો ડાઉનલોડ થઈ જાય બરાબર એટલે પાછું જે મિત્રો અહીંયા અપલોડ ઇમેજવાળો ઓપ્શન છે મિત્રો ત્યાં તમારે ટચ કરવાનું રહેશે। તો આમ ટચ કરી મિત્રો અહીંથી તમારે બીજા ફોટાને પણ અહીંથી સેમ આ જ પ્રોસેસથી એડ કરવાનો રહેશે। તો આ રીતનો જે બીજો ફોટો છે બરાબર એને પણ તમારે અહીંથી સિલેક્ટ કરીને એડ કરી લેવાનો રહેશે। તો મિત્રો, આ રીતનો જે ફોટો છે બરાબર તેનો પણ અહીંથી મિત્રો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। મિત્રો, આ રીતનો જે ડાઉનલોડવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી ફોટાને ડાઉનલોડ કરવાના રહેશે। મિત્રો, આ રીતના બે ફોટાને ડાઉનલોડ કરી મિત્રો તમારે મોબાઈલની સ્ક્રીન પર આવી જવાનું રહેશે। મિત્રો, અહીંથી એક એપની જરૂર પડશે, અલાઇટ મોશન એપ, જે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે। તો મિત્રો, આ રીતની જે એપ છે બરાબર તેને ડાઉનલોડ કરીને અહીંથી ઓપન કરી લેવાની રહેશે। મિત્રો, એપ્લિકેશન ઓપન થઈ જાય બરાબર એટલે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનું જે ફૂલ પ્રોજેક્ટ છે તે મળી જશે। મિત્રો, તેને ટચ કરીને તમારે અહીંથી ઇમ્પોર્ટ કરીને ઓપન કરી લેવાનો રહેશે। પછી મિત્રો, અહીંથી સૌપ્રથમ આપણે જે મિત્રો પહેલી જે બોર્ડર છે મિત્રો આ રીતની બરાબર જે પીળા કલરની બોર્ડર છે મિત્રો તેને તમારે અહીંથી આ રીતની ટચ કરવાની રહેશે। પછી મિત્રો, નીચે જે ઇફેક્ટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરશો એટલે મિત્રો તમને આ રીતની ઇફેક્ટની આંખ બંધ હશે। તો મિત્રો, તેને ટચ કરીને અહીંથી તમારે ચાલુ કરી દેવાનું રહેશે। તો મિત્રો, ચાલુ કરી લેશો એટલે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। પછી મિત્રો, લાસ્ટમાં તમને આ રીતનું એક બેકગ્રાઉન્ડ દેખાતું હશે બરાબર। તો મિત્રો, ત્યાં તમારે અત્યારે કંઈ કરવાનું નથી પણ તેની ઉપર તમારે ફોટા એડ કરવાના રહેશે। મિત્રો, પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે અને અહીંથી તમારે જે પણ ફોલ્ડરમાંથી ફોટા હોય બરાબર તે ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું રહેશે। અને મિત્રો, અહીંથી જે ફોટા છે તે તમારે એડ કરવાના રહેશે। તો મિત્રો, એના માટે પહેલો એક આ રીતનો જે ફોટો છે બરાબર તેને લઈ લેવાનો રહેશે। પછી મિત્રો, અહીંથી સોંગની એન્ડિંગમાં આવી જવાનું રહેશે। મિત્રો, આ રીતનું જે કટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનો રહેશે। પછી મિત્રો, આ નીચે તમને મૂવ અને ટ્રાન્સફરનો એક ઓપ્શન દેખાતો હશે। તો મિત્રો, ત્યાં ટચ કરી આ રીતનું જે -90 રોટેટ તમારે ફોટાને કરી લેવાનો રહેશે। મિત્રો, -90 રોટેટ થઈ જાય બરાબર એટલે મિત્રો અહીંથી તેને તમારે આ રીતની જે પણ જગ્યાએ એડજસ્ટ કરવાનો હોય તે જગ્યાએ મિત્રો આ રીતનું સેટ કરી લેવાનો રહેશે। તો મિત્રો, અહીંથી આ રીતનો જે ફોટો છે બરાબર તેને એકવાર આપણે આ રીતનું ગોઠવી લઈએ અને મિત્રો અહીંથી તેની સાઇઝ નાના મોટી કરવી બરાબર તો તે તમારી રીતની કરી લેવાની રહેશે। તો આ રીતે મિત્રો ફોટો સેટ થઈ જાય બરાબર એટલે મિત્રો અહીંથી પાછું તમારે અહીંયા આગળ આવી જવાનું રહેશે। આગળ આવીને મિત્રો અહીંથી બીજો ફોટો તમારે એડ કરવાનો રહેશે। તો મિત્રો, પ્લસ પર ટચ કરી મીડિયામાં જવાનું રહેશે। મિત્રો, આ રીતનો જે બીજો ફોટો છે તેને પણ લઈ લેવાનો રહેશે। તેને પણ મિત્રો સોંગના એન્ડ સુધી આ રીતે મિત્રો ખીંચી લેવાનો રહેશે। મિત્રો, જે કટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી તેને પણ અહીંયાથી સોંગના એન્ડ સુધી ખીંચી લેવાનો રહેશે। પછી મિત્રો, મૂવ અને ટ્રાન્સફર જેને આ રીતનું જે રોટેટવાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી -90 રોટેટ કરી લેવાનું રહેશે, જે રીતનું હું કરી લઉં છું। પછી મિત્રો, બેક આવી જવાનું રહેશે। આ ફોટાને મિત્રો અહીંથી તમારે આ રીતનું કોઈ એક જગ્યાએ સેટ કરવાનો રહેશે બરાબર। તો મિત્રો, અહીંથી આ રીતનો ફોટો સેટ થઈ જાય એટલે મિત્રો અહીંથી તમારે પાછું બેક આવી જવાનું રહેશે। મિત્રો, અહીંયા આગળ તમારે આવી જવાનું રહેશે। મિત્રો, આગળ આવી જાવ બરાબર એટલે મિત્રો જે આ રીતનો પહેલો ફોટો છે મિત્રો બરાબર તે ફોટાને તમારે અહીંથી ટચ કરવાનો રહેશે। અને મિત્રો, અહીંયા જે ડુપ્લિકેટ લેયરવાળો ઓપ્શન છે બરાબર મિત્રો આ રીતનો કોપી લેયરવાળો ઓપ્શન પર તમારે ટચ કરવાનો રહેશે। તો બીજા નંબરનો એક ઓપ્શન મળી જશે ડુપ્લિકેટ લેયર। તો મિત્રો, ત્યાં ટચ કરી ફોટાને ડુપ્લિકેટ લેયર કરવાનો રહેશે। પછી મિત્રો, આ રીતે જે બીજો પહેલો ફોટો છે મિત્રો તેને ટચ કરવાનો રહેશે। મૂવ અને ટ્રાન્સફરમાં તમારે અહીંયા ટચ કરી મિત્રો જે ફોટો છે તેને કંઈક આ રીતનો ખસેડી લેવાનો રહેશે, જે રીતનો હું ખસેડી લઉં છું બરાબર। મિત્રો, આજનો ફોટો ખસેડી લીધા પછી મિત્રો અહીંથી તમારે જે બ્લેન્ડિંગ અને ઓપોસિટીવાળો જે ઓપ્શન છે બરાબર મિત્રો આ રીતના મિત્રો જે ઓપ્શન છે બરાબર તમને માર્ક કરીને પણ બતાવી દઉં। તો મિત્રો, આ રીતના બ્લેન્ડિંગ અને ઓપોસિટીવાળા ઓપ્શન પર ટચ કરી મિત્રો તેને તમારે રીતનું -40 કરી લેવાનું રહેશે। તો મિત્રો, આ રીતનું બંને ફોટાને તમારે રીતનું 40-39ની આસપાસ સેટ કરી લેવાનું રહેશે, જે રીતનું હું કરી લઉં છું બરાબર। મિત્રો, આ રીતનું બંને ફોટા છે તે કંઈક આ રીતના ઝાંખા થઈ જશે। પછી મિત્રો, અહીંથી
જે મિત્રો આ ભાગવાળો જે ફોટો છે બરાબર મિત્રો, તે ફોટાને તમારે અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો. ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર મિત્રો, તે પણ તમને માર્ક કરીને બતાવી દઉં. મિત્રો આ રીતના જે 3 ડોટ પર તમારે એકવાર ટચ કરવાનું રહેશે. તો મિત્રો ત્યાં ટચ કરશો એટલે બીજા નંબર પર એક ઓપ્શન મળી જશે ફ્લિપ હોરિઝોન્ટલ વાળો. તો મિત્રો આ રીતના ઓપ્શન પર ટચ કરી મિત્રો તમારે ફોટાને આ રીતનું રોટેટ કરવાનું રહેશે. મિત્રો આ રીતના જે બંને ફોટા છે તેનાથી અલગ અલગ સેટ થઈ જશે અને આ રીતના સેટ કરવાના રહેશે બરાબર. પછી મિત્રો અહીં ડાબી બાજુ બે આંખવાળા તમને ઓપ્શન દેખાતા હશે. તો મિત્રો આ જે આંખવાળા ઓપ્શન છે તે બંનેને એક સેકન્ડ હોલ્ડ કરીને એડ કરવાના રહેશે. પછી મિત્રો ઉપરની સાઈડ જે પહેલું બોક્સ છે મિત્રો તેને તમારે ટચ કરી એનું ગ્રુપ ક્રિએટ કરવાનું રહેશે. પછી મિત્રો જે ગ્રુપ છે બરાબર, મિત્રો આ રીતનો જે ગ્રુપની તમારે ખાલી જગ્યા તમને પણ એ પણ માર્ક કરીને બતાવી દઉં. તો મિત્રો આ રીતની ખાલી જગ્યા પર તમારે એક સેકન્ડ હોલ્ડ કરી આ રીતનો જે ગ્રુપ છે બરાબર મિત્રો તેને બેકગ્રાઉન્ડ ઉપર લાવી દેવાનું રહેશે. સેમ મિત્રો જે બીજો ફોટો છે તેને પણ આ રીતનો ગ્રુપ ઉપર લાવી દેવાનો રહેશે. તો મિત્રો આ રીતના બંને પીએનજી પાછળ ફોટા જતા રહેશે. પછી મિત્રો આ તમે આગળ આવી જશો બરાબર એટલે મિત્રો તમને આ રીતનો ગ્રુપ મળી જશે. તો મિત્રો જે ગ્રુપ છે મિત્રો તેને તમારે ટચ કરવાનું રહેશે. મિત્રો ગ્રુપને ટચ કરશો એટલે ઉપરની સાઈડ 3 ડોટ્સ દેખાતા હશે. તો મિત્રો ત્યાં તમારે એકવાર ટચ કરવાનું રહેશે. તો મિત્રો આ રીતે જે ગ્રુપ છે સોરી મિત્રો જે 3 ડોટ છે બરાબર ત્યાં ટચ કરશો મિત્રો લાસ્ટમાં તમને એક ઓપ્શન મળી જશે અનગ્રુપ વાળો. તો મિત્રો ત્યાં ટચ કરી તમારે બધી જ ઇફેક્ટોને અહીંથી અનગ્રુપ કરી લેવાનું રહેશે. તો મિત્રો અનગ્રુપ કરી લેશો એટલે તમે ડેમોમાં જે પ્રીસેટો જોઈ લે ત્યાંથી અનલોક થઈ જશે. પછી મિત્રો અહીંથી તમારે બેક આવી જવાનું રહેશે આપણે ટેમ્પલેટવાળી ફાઇલની અંદર, જેની અંદર તમને એક ટેમ્પલેટ મળી જશે. મિત્રો ત્યાં ટચ કરવાનું રહેશે. મિત્રો ટેમ્પલેટ પર ટચ કરી મિત્રો જે કોપી લેયર વાળો ઓપ્શન છે બરાબર મિત્રો ઓપ્શન પર ટચ કરશો એટલે તમને ત્રીજા નંબર પર એક ઓપ્શન મળી જશે કોપી લેયર. તો મિત્રો ત્યાં ટચ કરી કોપી લેયર કરવાનું રહેશે. પછી મિત્રો અહીંથી તમારે બેક આવી જવાનું રહેશે આપણા પ્રોજેક્ટની અંદર. મિત્રો સ્ટાર્ટિંગમાં જે કોપી લેયર વાળો ઓપ્શન છે બરાબર મિત્રો આ રીતના ઓપ્શન પર તમારે ટચ કરવાનું રહેશે. મિત્રો ચોથા નંબર પર એક ઓપ્શન મળી જશે પેસ્ટ લેયર વાળો. મિત્રો ત્યાં ટચ કરી ટેમ્પલેટને પેસ્ટ લેયર કરી લેવાનું રહેશે. પછી મિત્રો બોર્ડરને આ રીતની ઉપરની સાઈડ લાવી દેવાની રહેશે. તો મિત્રો આ રીતનું કરી લેશો બરાબર એટલે તમે ડેમોમાં જોયું તે રીતનું જે હેપી બર્થડે માટે જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે. પછી મિત્રો આને ડાઉનલોડ કરવા ઉપર સેટિંગની બાજુમાં જે એક્સપોર્ટેડ ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી મિત્રો અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય તો એને સિલેક્ટ કરીને વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. તો મિત્રો આ રીતના એક્સપોર્ટ વાળા ઓપ્શન પર ટચ કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું રહેશે.